હાય ગાઈસ, કેમ છો? બહુ દિવસ પછી પાછી હજી એક મસ્ત મજાનું હેર કેર લઈને આવી ગઈ છું ગાઈસ. બહુ જ બધાની કોમેન્ટ આવતી હોય છે કે તમારા હેરના વિડીયો બંધ થઈ ગયા છે, હેરના વિડીયો બંધ થઈ ગયા છે. અને એ વિડીયોની અંદર જે કોમેન્ટ આવતી હોય છે એ બધાને આપણે આન્સર કવર કરશું. અને મસ્ત મજાનું તમને આ ગરમીના લીધે તમારા વાળમાં જે સ્મેલ આવતી હોય અને તમને એવું લાગતું હોય કે મારા વાળ ગરમીના લીધે બહુ તૂટી રહ્યા છે, તો એ બધી ડિટેલમાં હું તમને કહેવાની છું. એના માટે જો તમારા હેર સારા જોતા હોય તો એના માટે તમારે વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેવું પડશે. એલાર્મ વાગી ગયું ઘડિયાળનો. ગાઈઝ, વિડીયો એન્ડ સુધી જોશો એટલે તમને ખબર પડી જશે કે શું કરવાની જરૂર છે જેનાથી તમારા વાળ આટલા બધા ઉતરી રહ્યા છે. ગાઈઝ, સૌથી મેઇન વસ્તુ છે, ગરમી ચાલુ થઈ ગઈ છે અને ગરમીમાં છે ને ગાઈઝ, હા, હું વન બાય વન તમને એક એક કરીને ટિપ્સ આપવાની છું જેનાથી તમારા હેર બહુ જ મસ્ત રીતે સારા થશે. હું હેમ રેમેડીઝ બતાવીશ ગરમીમાં તમારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, શેના લીધે તમને એવું થતું હશે કે મેં તો ઇન્ટરનેટમાં બહુ જ બધા યુટ્યુબના વિડીયો જોઈ લીધા, બહુ જ બધી રેમેડી કરી લીધી, પણ મારા હેરમાં કઈ ફેર પડતો નથી. તો ગાઈસ, શેના લીધે નથી ફેર પડતો એ બધી જ વસ્તુ આજે હું વિડીયોમાં કવર કરવાની છું, તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. તમારા કામનો છે ગાઈસ. હા, અને જો તમને થોડોક સારો લાગે તો તમારો ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર પણ કરી દેજો. અને સૌથી મેઇન વસ્તુ, તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ પણ તકલીફ હોય, કંઈ પણ એવું લાગતું હોય મારા વિડીયોમાં, તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો. અને હા ગાઈસ, તમને થોડો પણ ફેર લાગે તો વિડીયોની નીચે કોમેન્ટ કરજો. આપણે બધા એકબીજાને સાથે મળીને હેલ્પ કરશું અને આગળ વધશું. ચલો, એ ટિપ્સ નંબર 1 સ્ટાર્ટ કરીએ ફટાફટથી. ગાઈસ, ટિપ્સ નંબર 1 છે કે ગરમી આવી રહી છે અને ગરમીના લીધે તમારા વાળમાં બહુ જ બધી સ્મેલ આવી રહી છે અને તમને એવું લાગે છે કે પસીનો એટલો બધો થઈ રહ્યો છે જેના લીધે તમારા હેર બહુ જ તૂટી રહ્યા છે. ગાઈસ, એનું સૌથી મેઇન ઓર સિમ્પલ સોલ્યુશન છે, રવિવારનો વેટ નથી કરવાનો કે રવિવાર આવશે એટલે માથું ધોઈશું, રવિવાર આવશે એટલે વાળ ધોઈશું. ગાઈસ, એવું ના હોય. રવિવારનો વેટ નથી કરવાનો ને તમારે તમારા હેરને વોશ, તમને એવું લાગે 2-3 દિવસે, ગરમીમાં તો એવું હોય કે તમે બહાર જતા હોય, બધે જતા હોય એટલે એટલો પસીનો થતો હોય. સૌથી મેઇન ગાઈઝ, આપણે લેડીઝને કિચનમાં રહેતા હોય, રસોઈ બનાવતા હોય એટલે રસોઈ બનાવવાના લીધે એટલો પસીનો થાય, વઘારને હાન તેન ગરમીના લીધે એટલું ચીપક લાગતું હોય ને, તો તમારે રવિવારનો વેટ કર્યા વગર તમારે ફટાફટથી 3 થી 4 દિવસની અંદર એકવાર વોશ કરી દેવાના. જો ગાઈસ, તમે સૌથી મેઇન વસ્તુ છે ગાઈસ, તમે તેલ પણ નહીં નાખો ને તમારા વાળમાં ક્યારેય બી તો પણ ચાલશે, પણ આપણા વાળ સૌથી મેઇન ચોખ્ખા યાની કે ક્લિયર હોવા જોઈએ. વાળ જેટલા તમે વોશ કરતા રહેશો એટલા તમારા હેર છે ને મસ્ત આવે, એકદમ સિલ્કી, સ્મૂથ, શાઇની હેર થઈ જશે. અને બીજી વસ્તુ છે, તમે ગરમી બહાર નીકળો છો તો તમારા વાળને જેવી રીતે તમે કેમ ફેસ બાંધીને જાઓ છો, અને ફેસ બી ના બાંધતા હોય તો ગાઈઝ બાંધીને જાઓ. ટિપ્સ નંબર 2 છે આ. ફેસ અને હેરને દુપટ્ટો બાંધીને કવર કરી દેવાનો. હા, દુપટ્ટો કેવી રીતે બાંધવાનો એ તો મારે બતાવવાની જરૂર નથી, કેમ કે તમે બધા તો મારા કરતા બી એટલા બધા હોશિયાર છો ને ગાઈઝ. જો, એટલે દુપટ્ટો બાંધીને જવાનો. એનું કારણ છે, બહુ બધા એવું કહેતા હોય કે ના, તડકો લેવો જોઈએ. કે સવારનો 10 થી 15 મિનિટ જે સવારનો કોમળો તડકો હોય આપણા ફેસ માટે, હેર માટે, બોડી માટે સારો છે. પણ અત્યારની ગરમીનો જે બપોરનો 10 વાગ્યા પછીનો, 11 વાગ્યા પછીનો તડકો છે, સાંજે 6 વાગ્યા સુધીનો, એ બિલકુલ સીધા યુવી રેઝ કહેવાય, જે સીધા આપણા વાળ પર, મોઢા પર ના પડવા જોઈએ, જેના કારણે તમારી સ્કિન બી ડલ થાય છે, તમારા હેર બી તૂટે છે ગાઈઝ. અને એટલા બધા બ્રેકેજ કરે છે, નવા હેર પછી ઉગતા બી નથી. અને સૌથી મેઇન, પસીનો થતો હોય, ડસ્ટ ઉઠતી હોય, ઉપરથી યુવી રેઝ જતા હોય, અહીંયા તમારું સ્કાલ્પ એટલું લો ફીલ કરે કે તમે નવા હેર ગ્રોથ નહીં થાય અને તમને હેરમાં બહુ જ પ્રોબ્લેમ દેખાશે. તો પ્લીઝ, સૌથી મેઇન વસ્તુ છે કે તમારે હેર બાંધીને જવાના છે. અને હા ગાઈઝ, તમને એવું લાગતું હોય, ટિપ્સ નંબર 3, તમને એવું લાગતું હોય કે મેં ઇન્ટરનેટના બહુ જ બધા વિડીયો જોઈ લીધા પણ મારા હેરમાં કોઈ જ ફેર નથી પડી રહ્યો, મારા હેર જેમ છે એમ જ છે, તો ગાઈઝ, તમને છે ને સૌથી મેઇન તમારી જે ડેઈલી લાઈફસ્ટાઈલ છે, તમે જે ખાઈ રહ્યા છો, જે પી રહ્યા છો, એ સૌથી મેઇન ભાગ ભજવે છે તમારા હેર માટે, તમારા સ્કિન માટે. ગાઈઝ, સ્કિન બી એવી વસ્તુ છે કે તમારા ખાવા પીવાથી બહુ જ અસર પડે છે. બહુ જ બધા કહેતા હોય તમારો ફેસ સરસ છે, તમારા ફેસમાં આમ ડબલ ચીન નથી, મસ્ત છે. ગાઈઝ, હું ફેસ યોગા બી કરી રહી છું. અને બીજી વસ્તુ કે બહુ જ બધા ડ્રિંક એવા હોય કે જે પીવા, અને બહુ બધા ડ્રિંક ના પીવો ને ગાઈઝ, તો તમે હેર માટે સૌથી બેસ્ટ છે આપણે જે પાણી પીએ છીએ ને, પાણી બહુ જ વધારે પ્રમાણમાં પાણી પીવાનું ગાઈઝ. જો આપણી બોડીને જેવી હાઇડ્રેશનની જરૂર હોય ને ઉનાળામાં, એવી જ રીતે આપણી સ્કિનને અને આપણા હેરને બી હાઇડ્રેશનની જરૂર હોય. એ પણ બહુ જ બધા ડ્રાય થઈ જતા હોય ને, તો એ બી ખરવા લાગી જાય. એટલે વધારે પાણી પીવાનું. બીજી વસ્તુ, નાળિયેર પાણી પીવાનું. નાળિયેર પાણી આપણા હેર માટે બહુ જ સારું હોય છે. નાળિયેર પાણીથી તમને હેરમાં એક્સ્ટ્રીમ ચેન્જ જોવા મળશે. તમે રોજ ના પી શકો તો વીકમાં 2 વાર નાળિયેર પાણી પીવાનું રાખો.
અને પાણી, સૌથી વધારે પાણી, નાળિયેર પાણી બી ના પી શકો તો પાણી પીવાનું. પાણીથી પણ તમારા હેર અને સ્કિન બંનેમાં ગાઈઝ બહુ જ ફેર જોવા મળશે. તો એ પણ એકવાર કરીને ટ્રાય કરી લો. અને હા ગાઈઝ, બહારનું જે જંક ફૂડ તમે જો રોજ ખાતા હોય ને, તો તમે કોઈ બી રેમેડી કરશો, ઉપરથી ભગવાન બી આવશે, તો તમારી સ્કિન અને હેર ક્યારેય નહીં સારા થાય અને મોટાપણું આવશે ને અલગ. હું એવું નથી કહી રહી કે તમે બહારની વસ્તુ ના ખાશો, ખાઓ, પણ ડેઈલી લાઈફસ્ટાઈલમાં લાઈક અમુક લોકો કેવું, આ લેડીઝની સ્પેશિયલ વાત છે કે બહાર નીકળ્યા છે કંઈક કરવા, ચલો પાણીપુરી ખાઈ લઈએ, પછી આજે રસોઈ નથી બનાવી, ચલો દાબેલી વડાપાઉં લઈએ. કંઈક બધું ખાવાનું, કોઈ ખાવાની ના નથી, પણ ટાઈમે ખાઓ. રોજ રેગ્યુલર લાઈફમાં તમે ખાશો તો એનાથી તમારા હેરમાં બહુ જ અસર પડવાની છે, બહુ જ ગંદા લાગવાના છે. તો એ વસ્તુ મેક શ્યોર કરવાની છે કે આપણે એવી રીતે રોજ નથી ખાવાનું. આમ પ્રોટીન વાળી વસ્તુ છે, દહીં છે, દાળ છે, એ બધું તમારી ડેઈલી લાઈફસ્ટાઈલમાં એડ કરશો, તમારી બોડી બી સારી રહેશે અને તમને અંદરથી જેટલું સારું લાગશે, તમારા હેર, સ્કિન બધું સાથે એકદમ મસ્ત ગ્લો કરવા લાગશે. અને પછી એક હું તમને નાની હોમ રેમેડી બી આપું છું, જેનાથી તમારા હેર ગ્રોથ, નવા હેર બુસ્ટ થશે. સૌથી મેઇન, તમારે એક તપેલીમાં પાણી લેવાનું છે, એની અંદર 1 ગ્લાસ પાણી લેવાનું છે, એની અંદર 2 થી 3 ચમચી મેથીના દાણા નાખવાના છે, 1 ચૂટકી જેટલી હળદર નાખવાની છે, થોડા 10 થી 15 લીમડાના પાન અને 1 ડુંગળી સમારીને. ગાઈઝ, આટલું કરશો, એને ઉકાળી લેવાનું છે. ઉકાળ્યા પછી એને ગળી અને એક સ્પ્રે બોટલમાં ભરી અને તમારા હેરમાં સ્પ્રે કરવાનું છે. જો તમને રોજ કરી શકતા હોય તો રોજ, અને રોજ ના કરી શકતા હોય તો અઠવાડિયામાં 2 થી 3 વખત. અને સૌથી મેઇન, જ્યારે તમે હેર વોશ કરવા જાઓ છો એની પહેલા એને સ્પ્રે કરીને પછી જવાનું છે, જેથી તમારા હેર છે ને, જ્યારે વોશ કરતા ટાઈમે તમને એવું લાગે કે મારા હેર આમ બાથરૂમમાં વાળ જ વાળ લાગે છે, એવું ઓછું લાગશે. પછી એના પછીની ટિપ્સ ગાઈઝ, એના પછીની ટિપ્સ છે કે તમારે દિવસમાં, તમને સૌથી એક વાત કહું, તમે વાળ કેટલી વાર ઓળો છો કાંસકાથી, એ મને કહો, કોમેન્ટ કરો કે તમે કેટલી વાર. સૌથી મેઇન તો તમે જ્યારે સવારે ઉઠો છો ને ત્યારે તમારે વાળમાં તમારે કાંસકો કરવો કમ્પલસરી છે, અને રાત્રે સૂવો છો ત્યારે 2 ટાઈમ તો ગાઈઝ કમ્પલસરી છે વાળમાં કાંસકો, મતલબ વાળને ઓળવાનો. હવે કેવી રીતે ઓળવા, શું કરવું એ મારે બતાવવાની જરૂર નથી, તો બી તમે નીચેથી લઈને ઉપર તરફ એને વાળને ઓળી શકો છો. અને મેઇન કારણ શું છે કે આ પૂરી રાત કેવું હોય, આપણા સ્કાલ્પમાં છે ને નેચરલ ઓઇલ હોય, જે તમે વાળ ઓળો એટલે નેચરલ ઓઇલ તમારા નીચેવાળા હેરને બી મળે. અને તમે આમ કન્ટિન્યુઅસ 2 થી 3 મિનિટ સુધી આમ હેર ઓળ્યા કરજો, તમને ખુદને જ લાગશે કે મારા હેર સિલ્કી થઈ ગયા. ગાઈઝ, એનું મેઇન કારણ છે આપણા હેરમાં નેચરલ ઓઇલ હોય, જે આપણે પૂરા હેરમાં પહોંચાડીએ છીએ, એટલે વાળને બી એકદમ મસ્ત શાઇન મળતી હોય. અને રાત્રે સૂતા પહેલા બી એવી રીતે કોમ કરીને સૂઈ જવાનું, એટલે તમારા હેરને પૂરી રાત માટે ડિટેંગલ કરીને સૂઈ ગયા હોય, એટલે રાત્રે સૂતા ટાઈમે તમારા, જો તમે સવાર ઉઠ્યા પછી તમને ક્યારેક તકિયા પર થોડા ઘણા વાળ દેખાતા હોય કે બેડમાં થોડા ઘણા વાળ દેખાતા હોય, જે રાત્રે ઊંઘમાં તૂટ્યા હોય ને, એ ના તૂટે. અને જ્યારે તમે હેર વોશ, યાની કે માથું ધોવા જાઓ ને, એની પહેલા પણ તમારે કાંસકો ફેરવીને જવાનું છે, જેથી ગૂંચ નીકળી ગયું હોય ને ગાઈઝ આપણા હેરની, તો જે તમને વાળ ધોતા ટાઈમે એવું લાગે છે કે મારા વાળ બહુ જ ઉતરી ગયા છે, એનું મેઇન કારણ એ છે કે તમે છે ને પહેલાથી કોમ કરી નાખ્યા હોય, એટલે ત્યાં પછી તમે કન્ડિશનર કરો, શેમ્પુ કરો, એટલે એ બધું જે તમારી ગૂંચો મૂચો હોય ને બધું તોડે નીચે પાડે. અને આમાંથી કોઈ એવી વસ્તુ છે, ધારો કે તમારે લાકડાનો કાંસકો જોઈએ છે કે શેમ્પુ કયું, તેલ કયું, બધું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જવાની છે, તમે ત્યાંથી બાય કરી શકો છો. અને તમારે ત્યાંથી નથી બાય કરવું, તમને એવું થાય, અને ગાઈઝ કોઈ પ્રમોશનનો વિડીયો નથી, હું તમારા માટે જ બનાવું છું, કેમ કે તમને બધાને મારા હેરના વિડીયો બહુ ગમે છે, મારા બ્લોગ ને એ બધા કરતા. અને ગાઈઝ, હા, એક મસ્ત મજાની અપડેટ આપી દઉં. મારી ખુશીની વાત છે કે મેં આજે જે કપડાં પહેર્યા છે ને, મારી બ્રાન્ડના છે ગાઈઝ. હા, મારી બ્રાન્ડનો આઉટફિટ મેં પહેર્યો છે. તમારે પણ ઓર્ડર કરવો હોય તો તમે કોમેન્ટ કરજો, ઓર્ડર કરી શકો છો. મસ્ત મજાનો કોટનનો મસ્ત કોટ સેટ છે ગાઈઝ. બહુ જ બધા કલર, બહુ જ બધી સાઇઝ અવેલેબલ છે, તમે ઓર્ડર કરી શકો છો ગાઈઝ. એના પછીની વાત છે કે તમે જ્યારે સૂવો છો ત્યારે સૂતા ટાઈમે તમે જે તકિયું લો છો, એમાં કોટનનું તકિયું સૂવા માટે ક્યારેય નથી યુઝ કરવાનું. રિંગ માથામાં લગાવો છો, એ સિલ્કની રિંગ યુઝ કરવાની છે, જે બોરિયું, આપણે ગુજરાતીમાં જે કહીએ બોરિયું, એને સિલ્કનું યુઝ કરવાનું. સૂવો ત્યારે તકિયાનું કવર સિલ્કનું યુઝ કરવાનું છે ગાઈઝ. એનાથી સિલ્કના તકિયાથી તમારું હેર અને સ્કિન બંનેમાં તમને ફરક જોવા મળશે. અને મેશોમાં છે ને બહુ જ ઓછી કિંમતમાં તકિયું ને રિંગ ને બધું કોમ્બો હેર કેરની પ્રોડક્ટમાં છે, મસ્ત એક ઓછી કિંમતમાં મેં જોયું હતું અને મેં મંગાવ્યું બી છે, તો હું તમને નીચે ટેગ કરી દઈશ, તમે ત્યાંથી મંગાવી શકો છો.
નીચે ટેગ કર્યા પછી કંઈ નથી મળતું તમે મને કોમેન્ટ કરી શકો છો. અને ગાઈઝ વિડીયો આખો જોજો, કેમ કે તમારા કામનો છે. આવી નાની નાની વસ્તુ જોઈએ છે જે આપણા હેરને ગ્રોથ નથી થવા દેતા, બહુ જલ્દી સ્ટોપ થઈ જાય છે. અને ગાઈઝ બીજી એક વસ્તુ કે તમે મને એ બી કહેવાનું છે કોમેન્ટમાં કે તમે તમારા હેર મસાજ કેટલી વાર કરો છો દિવસમાં. સવારે ઉઠીને બી જો તમારી પાસે ટાઈમ હોય ને તો તમે હેર આંગળીથી બી કરી શકો, અને બહુ જ બધા મસાજર બી આવે છે. ગાઈઝ આંગળીથી કેવું થાય કે આપણી આંગળી થાકી જાય છે, કે આપણી 5 જ આંગળી છે તો આપણે ઓછું પડે. બહુ જ બધા મસાજર એવા ઓનલાઈન મળતા હોય છે, અને 100 રૂપિયા 150 રૂપિયામાં 100 રૂપિયા આપણે આપણી માટે ના ખર્ચી શકીએ. અને અત્યાર નહીં તો પછી ગમે ત્યારે બી તમે એને બાય કરી શકો છો. તેવું મસાજર એક લઈ લેવાનું છે. મસાજરથી તમારે દિવસમાં 2 વાર ગાઈઝ મસાજ કરવાની છે. જ્યારે પણ ટાઈમ મળે ત્યારે 2 થી 3 વાર મસાજ કરશો, તમારા હેર મસ્ત થઈ જશે. તમે એને ઊંધાવાળ કરીને મસાજ કરી શકો. તમે ક્યારેક સૂતા હોય ને તો બેડની આવી જે ધાર હોય ને ગાઈઝ, આ ધાર ત્યાં અહીંયા માથું રાખી નીચે ઊંધાવાળ રાખીને બી, મતલબ અહીંયાથી વાળ આમ જેમ નીચે જતા હોય ને એવી રીતે બી તમે સૂઈ શકો છો. એનાથી બી તમારું બ્લડ સર્ક્યુલેશન બહુ જલ્દી થાય, અને બ્લડ સર્ક્યુલેશન જેટલું વધારે થશે ને ગાઈઝ, જો આ બધી વૈજ્ઞાનિક વસ્તુ છે ગાઈઝ, અને હું રેગ્યુલરમાં વિડીયો બનાવતી હોય એટલે હું સર્ચ કરતી રહેતી હોય કે તમારા માટે શું સારું તમને પીરસું જેનાથી તમારા હેર સારા થાય. અને કોઈ મને ખાલી એક જણ બી કોમેન્ટ કરે કે દીદી તમારો વિડીયો જોવાથી મેં હેરમાં એપ્લાય કર્યું હતું મને સારો ફરક લાગ્યો, મને અંદરથી એટલું સારું થાય કે ચલો મારો વિડીયો બનાવેલો વસૂલ થઈ ગયો છે. તો બસ એવી રીતે તમે હેરને અહીંયા રાખીને સૂશો તો બ્લડ સર્ક્યુલેશન બહુ જ વધી જશે. બ્લડ સર્ક્યુલેશન વધવાના કારણે ગાઈસ તમારા હેર એકદમ સુપર, અને તમારા હેરમાં જે તમને પ્રોબ્લેમ લાગે છે ને, છે બોડીમાં કોઈ પણ જગ્યાએ તમારું બ્લડ પ્રોપર ના પહોંચતું હોય ને એટલે તમને એ જગ્યા પર પ્રોબ્લેમ લાગે. હમણાં જ મને એડમિટ કરી હતી ને એટલે મને ખબર પડી કે એવું કંઈ બી હોય છે. તેના પછી મેં સર્ચ કર્યું તો મને ખબર પડી કે બ્લડ સર્ક્યુલેશન પ્રોપર આપણી બોડીમાં થશે, મતલબ હેરમાં બી થશે. આવી રીતે તમે મસાજ કરો છો ને ત્યારે બી બ્લડ સર્ક્યુલેશન ફ્લો વધે છે. પણ ઊંધું માથું રાખીને, ઊંધા હેર રાખીને તમે મસાજ કરો છો તો બ્લડ સર્ક્યુલેશનનો ફ્લો વધી જાય છે, જેના કારણે તમારા અહીંયાના જે હવે વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય નહીં ખબર, પણ આપણા જે સ્કાલ્પ હોય ને એ મજબૂત થાય છે. બ્લડ સર્ક્યુલેશનના લીધે નવા હેર ગ્રોથ થાય છે. એના લીધે બહુ જ બધા ફાયદા થાય છે ગાઈસ. તમે અને સૌથી મેઇન વસ્તુ, બહુ બધા મને મારું ઇન્સ્ટાગ્રામમાં બી 3 લાખમાં 3.5 લાખ સમથિંગ એક વિડીયો મારો હેર કેરનો પહોંચી ગયો છે. ત્યાં મને બહુ જ બધા એવી કોમેન્ટ કરતા હોય કે શું આ સાચું છે કે ખોટું છે, સાચું છે કે ખોટું છે. ગાઈસ આ જાદુ નથી, બરાબર? કે આપણે સ્કિનની બી કેર કરતા હોય તો કેવું છે કે પ્લાસ્ટિક સર્જરી તો નથી કરાવતા આપણે, વાળમાં કંઈ આપણે ખોટા વાળ તો નથી લગાવી રહ્યા, એટલે આપણને એક દિવસમાં ફાયદો દેખાય. આ વસ્તુ તમારે 2 વીક 3 વીક 4 વીક કન્ટિન્યુ કરવી પડે ગાઈસ. તમે દવા બી લાવો છો તાવ આવતો હોય તો એક દિવસ દવા ખાવ તમને તાવ ઉતરી જાય, પણ પછી બીજી વાર તમે એ ડોઝ નહીં લો ને તો તમને પાછો તાવ ચડી જશે. તો આ એવી જ વસ્તુ છે, તમે એકવાર કરશો તમારા વાળમાં થોડોક ફેર પડ્યો હશે, પણ આપણે એને એવી આપણી નજરથી ના જોઈ શકતા હોય ને આપણે બહુ જ ટાઈમથી એને આવી રીતે ખરતા જોયા હોય એટલે આપણને ના ખબર પડે કે મારા વાળમાં ફેર પડ્યો છે કે નથી પડ્યો, એકચ્યુઅલમાં શું થઈ રહ્યું છે એમ. તો તમારે એને રેગ્યુલર કરવાનું છે, એટલે તમને તમારી જાતે જ ખબર પડશે કે હા મારા વાળમાં ફેર પડી રહ્યો છે. ગાઈઝ આટલી નાની વસ્તુ કરો અને મને કોમેન્ટમાં કહો પછી કે તમને કેવો ફરક લાગે છે. પછી હું બીજી બી રેમેડીઝ બતાવીશ તમને મસ્ત સ્કિન કેરની, હેર કેરની બધી જ, કેમ કે તમને મારી સ્કિન, હેર બધું જ ગમે છે, અને મારી સ્ટાઇલ કપડાની બી બહુ ગમે છે. તો એ પણ તમને હું ધીમે કરીને બધી જ બતાવીશ. અને મેં હમણાં વેડિંગમાં બહુ જ બધા આઉટફિટ પહેર્યા હતા, બધા પૂછતા હતા ક્યાંથી લીધા, શું છે, તો એનો પણ ડિટેલમાં વિડીયો આવવાનો છે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો હજુ સુધી ના કરી હોય તો. ફરી પાછા આપણે, હું છું અપેક્ષા તમારી પ્યારી, તો ફરી પાછા આપણે એક મસ્ત મજાના વિડીયોમાં મળવાના છે. ત્યાં સુધી બધાને મારા જય મેને જય શ્રી કૃષ્ણ. ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો. આ આઉટફિટ તમારે બાય કરવું હોય તો મને DM, કોમેન્ટ, ઇન્સ્ટાગ્રામનું મારું આઈડી પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, ત્યાંથી તમે મને ફોલો કરી શકો છો, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો. કોઈ પણ રીતે તમે આઉટફિટ બી બાય કરી શકો છો. કંઈ ના કરવું હોય તો તમારું હેર કેર કરવાનું ના ભૂલતા. ચાલો બાય ગાઈસ, કાલે મળશું ફરી, બાય.